પણ બધા ભડાકા થતા હોય હું ભડાકા કરે તો બરાબર આ કોઈ ભડાકા કરશે હું બંધ કરશે ગાડી એટલે હું કહું છું એટલે ચાલુ કરી બંધ ખેપણ છોકરા આપવું પડે तो हमारा जवाब है बोल चलो અહીંયા તમારી સ્ક્રીનના ઉપર જે ઓનલાઈન બેઠા છે કઈ પણ પ્રોબ્લેમ અવાજ ના આવતો હોય તો તમારે મને જણાવતા રહેવાનું ઓકે તો પાઠનું નામ છે રાજપૂત યુગ ચલો એમાં આપણે આ પાઠના અંદર શું શીખવાનું છે તો પ્રસ્તાવના જોઈશું ત્યારબાદ આપણે ઉત્તર ભારતના રાજ્યો દક્ષિણ ભારતના રાજ્યો રાજપૂત યુગની શાસન વ્યવસ્થા અને ભારત પર વિદેશી આક્રમણ જો એક વસ્તુ યાદ રાખો કે સામાજિક વિજ્ઞાન જે છે તમારી પાસે પુસ્તક નથી હાલ તો હું જે મુદ્દાઓ લખાવું એ મુદ્દાઓ તમારે અહીંયા થોડું ચલાવીશ ત્યારબાદ તમને મુદ્દા લખાવીશ એ મુદ્દાના આધારે તમને ઘરેથી 5 પ્રશ્નો લખવા આપીશ તૈયારી કરવાની પછી ટેસ્ટ લેવામાં આવશે ફરજિયાત એક પાર્ટનો એક ટેસ્ટ એકમ કસોટીમાં લખવાય બરાબર તમને જે ઓનલાઈન વાળા છે જે ઓનલાઈન લિંક મૂકીશું ને એ ટેસ્ટ આપણે લેવડાવીશું બાકીના સામે બેઠા છે એટલે કાગળથી આપણે ટેસ્ટ લઈશું તો બરાબર ધ્યાનથી રાખજો તો આ પાઠ ના અંદર આપણે જે વાત કરી કે ઉત્તર ભારતના રાજ્યો એટલે અને દક્ષિણ ભારતના રાજ્યો આપણો ભારત અત્યારે તમને કે નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન છે એ શાસન કરે છે બરાબર આપણે બધે સમજીએ છીએ એના પહેલા કે આપણા ભારતમાં આવા વડાપ્રધાન જેવી શાસન વ્યવસ્થા નથી શું હતું કોણ રાજ્ય રાજ કરતું હતું બોલો પહેલા જાણે રાજા વેરી ગુડ રાજા તો રાજાઓની જે શાસન કરતા હતા એમાં ક્રમાનુસાર દરેક રાજાઓ બદલાતા રહ્યા છે દરેક રાજાઓ બદલાતા રહ્યા છે આપણે જે અત્યારે હાલ જે ભણવાનું છે એ રાજપૂત યુગ આપણા ભારતમાં થઈ ગયો એના વિશે આપણે ભણવાનું છે એમાં ભારતના આપણે બે ભાગ પડે છે એક ભાગ વાત કરી કે ઉત્તર ભારતનો ભાગ બીજો ભાગ વાત કરી દક્ષિણ ભારતનો તો ઉત્તર ભારતમાં અમુક રાજ્યો થઈ ગયા દક્ષિણ ભારતમાં અમુક રાજ્યો થઈ ગયા ત્રીજા નંબરનો જે મુદ્દો છે કે રાજપૂત યુગની શાસન કે એ લોકો કેવું શાસન ચલાવતા હતા અત્યારે તો આપણે 5 વર્ષે શાસન બદલી દઈએ છીએ અને 5 વર્ષે બદલીએ છીએ ભાઈ કેવી રીતે બદલીએ છીએ ચૂંટણી દ્વારા દેશમાં ચૂંટણી આવે એમાં આપણે જેને વોટ આલવો એ વોટ આપીએ અને આપણે શાસન બદલી દઈએ છીએ કે ભાઈ આ વડાપ્રધાન ને તો આ વડાપ્રધાન તો એ રીતે આપણા દેશમાં શાસન ચાલે છે આટલા મુદ્દા આપણે શીખવાના છે ચલો પહેલો મુદ્દો પ્રસ્તાવનામાં જોઈએ મેં તમને આ વાત કરી કે આ ભારતનો નકશો છે એમાં કેટલાથી તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચે આ જે યુગ જે છે એને આપણે મધ્ય યુગ કહેવામાં આવે છે અત્યારે કયું વર્ષ ચાલે છે કોઈ કહેશે ભાઈ અત્યારે કઈ સદી ચાલે છે અત્યારે 2021 ચાલે છે 2021 વેરી ગુડ 2021 એટલે કઈ સદી કહેવાય એને અને સદી કેટલા વર્ષની આવે સદી કેટલા વર્ષની આવે 100 કેટલા વર્ષની સદી આવે 100 વર્ષની કેટલા વર્ષની 100 વર્ષ પૂરો થાય હા 100 વર્ષ પૂરો થાય એક સદી પૂરી થાય એમ આપણા ભારતના અંદર આજથી કેટલા વર્ષની વાત છે કે ભાઈ 700 થી લઈને 1200 વચ્ચે એની વાત છે અત્યારે આપણે 2021 માં આવી ગયા 700 એટલે કે 1400 વર્ષ પહેલા બરાબર ને 1400 વર્ષ પહેલા આપણા ભારતના અંદર કોણ શાસન કરતું હતું એનું આપણે અહીંયા ભણવાનું છે કે 2021 એટલે અત્યારે 21મી સદી હવે 700 થી લઈને 1200 વચ્ચેનો જે 500 વર્ષનો સમયગાળો રહ્યો કેટલા વર્ષનો 500 વર્ષ આ 500 વર્ષ એટલે કે 700 થી લઈ અને કેટલા વર્ષ વચ્ચે 1200 વર્ષ 1200 સુધી
એટલે એમાં કેટલા વર્ષ થાય તો 500 વર્ષ. આ 500 વર્ષનો જે સમયગાળો રહ્યો એને શું કહેવાય છે? રાજપૂત યુગ કહેવામાં આવે છે. તો નીચેનો જે આ મુદ્દો જે છે દરેક લખી દો. આ જે નીચેનો મુદ્દો તમને દેખાય એ મુદ્દો તમે લખી કાઢો કે ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્ય યુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. એટલે એમાંથી પ્રશ્ન આવે કે રાજપૂત સમયગાળાને કહેવામાં આવે છે તો કે ભાઈ 700 થી લઈને 1200 વચ્ચેનો સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે. એ મુદ્દો લખી કાઢો અને સમજી લો. પછી આપણે આગળ સમજીએ. સર પાછી લખવાનો. હા લખવા દો કા. આ લખવાનો જે નીચે મેં રેડ કલર નું કર્યું ને એ લખવાનો છે. સર અમે પહેલા લખ. હા તમે ભલે ઓનલાઈન માં પહેલા લખી કાઢ્યું હોય છે તો મત લખજો કારણ કે અમુક વિદ્યાર્થીઓ નતા જોડાયા. જો અત્યારે પુસ્તક નથી લખશો એમાંથી ઓનલાઈન ટેસ્ટ લેવામાં આવશે પછી ઘરે ભલે તમે અત્યારે હાલ ગામના છો ને ઘરે બેસીને ભણો છો મને કોઈ વાંધો નથી પણ રિઝલ્ટ તમારે ટેસ્ટમાં લાવવું પડશે. બરાબર પછી આપણે રિઝલ્ટ પછી ગ્રુપમાં મૂકીશું એટલે બરાબર મહેનત કરતા રહેજો. ચલો પહેલો તમે આ કિનારા મૂકો. ઓકે ચલો હવે હું આગળ હું તો બાકી છે હું પછી લખાવું છું ચિંતા ન કરતા. હવે આપણે સમજીએ કે એક ઉત્તર ભારત એટલે આપણે આ ભારતનો નકશો જોઈએ. તમને ખબર છે કે ભારતનો આકાર આ મુજબનો છે બરાબર. આ મુજબનો આપણે થોડી સામાન્ય માહિતી પરથી આપણે થોડું વ્યવસ્થિત દોરીએ. આ રીતનો ભારતનો આકાર થાય સ્વાભાવિક થોડો. હવે એમાંથી વચ્ચે વચ્ચે ભાગ પાડી દઈએ. વચ્ચે વચ્ચે ભાગ પાડીએ તો ઉપરનો જે ભાગ રહ્યો એને ઉત્તર ભારત કહેવાય. કયો ભાગ કહેવાય? ઉત્તર ભારત. અને નીચેનો ભાગ જે રહ્યો એને આપણે દક્ષિણ ભારત કહેવાય. દક્ષિણ ભારત. તો ઉત્તર ભારતના અલગ રાજ્યો છે દક્ષિણ ભારતના અલગ રાજ્યો છે. અહીંયા ઉપર તમારે લખેલું છે સ્ક્રીનમાં જો શું લખેલું છે કે 7મી સદી એટલે અત્યારે 21મી સદી ચાલે છે એ વખતે 7મી સદીમાં એક રાજા થઈ ગયો. આ રાજાનું નામ શું છે અહીંયા? હર્ષવર્ધન. તો 7મી સદીમાં ઉત્તર ભારતમાં એટલે કે ઉપરના ભાગમાં આ રાજા હતો હર્ષવર્ધન. જ્યારે નીચે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો હતો. બરાબર. હર્ષવર્ધન સમજ્યો? હર્ષવર્ધન અને બીજો જે હતો એ પુલકેશી બીજો. આ બે શક્તિશાળી રાજાઓ હતા. ઉત્તર ભારતમાં આમનું જ ચાલતું હતું હર્ષવર્ધનનો જ્યારે દક્ષિણ ભારતમાં પુલકેશી બીજો. પછી આપણે મુદ્દા ચલાયા પછી જ આપણે મુદ્દા લખાઈએ એટલે પહેલા ચાલે તો ચલાવી દઈએ. તો આ હર્ષવર્ધન અને આ નીચે જે ચિત્ર દેખાય છે એ તમને પુલકેશી બીજાનો દેખાય છે. હવે એક આ બીજો તમને અહીંયા ભારતનો નકશો દેખાય છે. એમાં નાના નાના ટુકડા દેખાય છે. દેખાય છે ટુકડા તમને? હા. એક આ ટુકડો અલગ થયો, એક આ ટુકડો અલગ થયો, આ થયો, આ થયો, આ થયો એમ ટુકડા તમને વ્હાઇટ કલરમાં બતાવવામાં આવે છે. એનો મતલબ એમ કે હર્ષવર્ધનના મૃત્યુ પછી એના જે શાસનમાં શું થયું ટુકડામાં વેચાઈ ગયા. અલગ અલગ રાજવંશો અલગ અલગ ટુકડામાં વેચાઈ ગયા. જણાવો અલગ અલગ રાજવંશો અલગ અલગ ટુકડા. વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. ચલો આગળ જઈએ આપણે. અત્યારે આપણે જે આમ ભણીએ છીએ એ ખાસ રાજપૂતો. તો રાજપૂતો કેવા હતા? ઘણીવાર આ પરીક્ષામાં પૂછાય છે કે ભાઈ રાજપૂતોના ગુણો લખો. ગુણ એટલે કે એનામાં શું ખાસિયત? દરેક વિદ્યાર્થીમાં અલગ અલગ પ્રકારના ગુણ હોય. કોઈ હોશિયાર હોય, કોઈ દોડવામાં હોય, બરાબર, કોઈ ભણવામાં નબળો હોય, કોઈ પ્રમાણિક હોય, કોઈ જૂઠું વધારે બોલતો હોય. આવા બધા ગુણ કહેવાય. તો એવી રીતે રાજપૂતોને પણ અમુક કેટલાક ગુણ હતા એની વાત કરીએ. અહીંયા જરા બધું તો કેવા હતા ભાઈ રાજપૂતો? કેવા હતા? બહાદુર હતા. બહાદુર એટલે તાકાતવાળા તો ખરા જ પણ જ્યારે લડવાના મેદાનમાં જઈએ તો આપણી જેમ ડરીને પાછા ના આવે, સામી સાથે લડતા. એને બહાદુર કહેવાય. એના પછી કેવા હતા? ટેકીલા.
ટેકીલા એટલે કે ટકી રહેવું, કોઈ પણ વસ્તુમાં ટકી રહેવું, એકવાર બોલ્યા પછી એ ફરે નહીં, એ ટેકીલા કહેવામાં આવે. પછી કહેવાતા કે નીડર, કોઈ પણ વસ્તુ ગભરાયા વગર એ રજૂ કરતા, કોઈ પણ વસ્તુ ગભરાયા વગર કરતા નીડર કહેવામાં આવે. ત્યારબાદ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક એટલે અહિંસા ન કરતા પ્રતિપાલક હતા. તેઓ દુશ્મનને પીઠ બતાવવા કરતા મૃત્યુને વધારે પસંદ કરતા. એટલે આ મુદ્દાઓ તમારે કે રાજપૂતોના ગુણ વિશે લખો તો આ મુદ્દા લખવાના કે બહાદુર હતા, ટેકીલા હતા, નીડર હતા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, સામે છાતી લડતા, કોઈના પીઠ પાછળ આવીને મારી દેવાનું નહીં, સામે છાતી લડતા. તો અને સામે છાતી લડી અને મરી જવાનું, બરાબર, એવો એમના ગુણો હતા. આગળનો ગુણ શું છે લખેલું કે શરણે આવે. યુદ્ધમાં જ્યારે લડવા જાય અને સામેવાળો જે દુશ્મન હોય એમાંથી કોઈ એક વ્યક્તિ પકડાઈ ગયો હોય અને એને પકડ્યો તો રાજપૂતો એમને મારી ન નાખતા, પણ શું કરતા, એમનું રક્ષણ કરતા, એમને સાચવી રાખતા. તો કે કોઈ પણ ભોગે તેઓ શરણે આવેલા કોઈ પણ ભોગે રક્ષણ કરતા. અમે આપણે ઇતિહાસમાં ઘણી બધી કથાઓ જોઈ છે, રામાયણ, મહાભારત, બધું આના પર જ છે ભાઈ. મહાભારત જે યુદ્ધ લડાયું ને એમાં કેટલીક વાર બે સેનાઓ હતી, કૌરવો અને પાંડવો, બરાબર. એક કૌરવો જે હતા એ અધર્મ હતા, એ ખોટું કરતા. તો એવી રીતે અધર્મ આ કરતા નતા. યુદ્ધના મેદાનમાં તેઓ કદાપી અધર્મ આચરતા નહીં. જે હોય એ કોઈને દગાથી કે કોઈને પાછળ મારી નાખો એવું નહીં, અધર્મ આચરતા નહીં. ત્યારબાદ આપણે અગાઉ શીખી ગયા છે કે આપણે વાત કરી કે રાજપૂતોને, હવે રાજપૂતાણીઓ એમના પત્નીઓ કેવી હતી, તો એમની પત્નીઓ પણ એમના જેવી જ ગુણો ધરાવતી હતી. કેવા કે વીરત્વ, પછી સતીત્વ, નિડરતા, ભોગે પણ સત્યના પાલન માટે. જેવા જે રાજપૂતોના ગુણ હતા એવા જ રાજપૂતાણીઓના પણ ગુણ હતા. જ્યારે જરૂર પડે ત્યારે યુદ્ધના મેદાનમાં લડતી હતી. કોઈ છે ભાઈ એવું આપણે એવી સ્ત્રી કે જે યુદ્ધના મેદાનમાં લડી હોય? ના. છે કોઈ નામ યાદ છે ભાઈ? સ્ત્રી હોય યુદ્ધના મેદાનમાં લડી હોય? ના. કેમ ના? બોલો. વેરી ગુડ. શું નામ? રમીલા ને? તાનું શિલ્પા. વેરી ગુડ શિલ્પા. કે ઝાંસીની રાણી, એની આપણી કથા, આપણી સિરિયલ પણ આવે છે. તમે મોબાઈલમાં તો એવું ના જુઓ, તમે તો બીજું જુઓ. આખી સિરિયલ આવે છે ઝાંસીની રાણી, આખી ઇતિહાસ ઉપર. એ પણ તમે સિરિયલ જોજો, એમાં બધું આખું સામાજિક વિજ્ઞાનના ઘણા બધા પાઠ એમાં આવે છે. ઝાંસીની રાણી, મહાભારત. તો ઝાંસીની રાણી પણ એક યુદ્ધમાં લડી હતી, એની કથા આપણે ઇતિહાસમાં જાણીશું. ચાલ આગળ. બીજા નંબરમાં એમનો ગુણ કયો કે જ્યારે યુદ્ધ લડાય, રાજાઓ તો ઘણા બધા યુદ્ધો લડ્યા છે, તો એ જ્યારે યુદ્ધ લડાય ત્યારે રાજપૂતાણીઓ એમના પતિ હોય, એમનો ભાઈ હોય, એ કુટુંબમાં કોઈ બી હોય, તો પછી એવું નથી કે તમારે યુદ્ધમાં લડવા નહીં જવું. એ તો બધા સામે શું કે છે, યુદ્ધ થાય, જંગ થાય, એકબીજાના સામે તીર આવે તો આપણે નથી લડવા જવું, એવું કહેતા ભાઈ રાજપૂતાણીઓ? યુદ્ધમાં લડવા જવું, આપણે ઘરે બેસી રહો. આપણે અત્યારે આવું એવું કરીએ કે ના ના કઈ તો દેશ માટે જવું નથી, અત્યારે ઘેર બેસી રહો. પણ એ વખતે આ જે રાજપૂતાણી શું કરતી હતી કે એમનો પતિ હોય, એમનો પુત્ર હોય કે ભાઈ હોય, તો એમણે શું કરતી હતી ભાઈ? હસતા મુખે, બરાબર, હસતા મુખે ભાઈ જાઓ યુદ્ધમાં લડો અને પોતાના રાજ્ય માટે બલિદાન આપો, એવું એમનું સતીત્વ હતું, વીરત્વ હતું, અને કે હસતા મુખે એને વિદાય આપતી હતી. ચાલ આગળ. આપણે આગળ આ મુદ્દો જોયો કે જરૂર પડે તો હાથમાં શસ્ત્રો લઈને રણ મેદાનમાં નીકળી જતી. એમાં ઘણા બધા આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વાત કરી કે આ એના જેવું એક રાણી નાયિકા જેવા આવશે, રાણી નાયકી દેવી, આપણે ગુજરાતમાં જ થઈએ વાઘેલા વંશમાં, એ આગળ ભણવાનું આવશે. એ સ્ત્રી પણ જ્યાંથી બહારથી આક્રમણકાર આવતા એની સામે લડતી હતી. ચલો હવે જે મુદ્દાઓ આપણે જે છે એ થોડા પરથી જોઈ લઈએ.
ચલો આ મુદ્દો બાકી હોય લખી કાઢો, હું થોડી વાર રેસ્ટ કરી લઉં. કાપી ચલો, જે મુદ્દો બાકી હોય લખી દો ભાઈ. આ મુદ્દો લખી દો. લખ્યો જેને ના લખ્યો હોય મત લખો. હા, જેને લખ્યો હોય એ મત લખો, જેને બાકી છે લખો. આખી સામાજિક વિજ્ઞાનની તમારે આખી બુકલેટ બનાવવી પડશે. આ જે મુદ્દા લખ્યા એ જોવામાં આવશે. આજે તમારે રોજ આવવાનું ને, આજે આપણે ક્લાસ ચાલશે સામે, પણ ખાસ માસ્ક પહેરીને આવવાનું. મુદ્દાઓ એટલા માટે લખીએ છીએ કે અત્યારે આપણી પાસે પુસ્તક નથી સામાજિક વિજ્ઞાનનું, આપણા ઘરે પણ પુસ્તક આવ્યું નથી, એટલા માટે આ મુદ્દા જ્યારે આપણે લખીશું તો કંઈક વાંચીશું એમાંથી. જ્યારે સામાજિક વિજ્ઞાનનું પુસ્તક આવશે ત્યારે ફક્ત તમને પ્રશ્નો જ આપવામાં આવશે, બરાબર? અહીંયા ચલાવીશું અને ખાલી ફક્ત ઘરેથી પ્રશ્નો લખવાના આપવામાં આવશે ને તૈયારી કરવાના. પણ હાલ આપણી પાસે પુસ્તક નથી એટલે મુદ્દા લખાવવા પડે છે. પુસ્તક આવશે હજી 5-10 દિવસ લાગશે હજી. सब लखी રહ્યા. ઓકે, બે મિનિટ આમાં આપણે કેટલાક બીજા મુદ્દા એડ કરીએ. બરાબર, હા ફોન કરો આવે તો બંધ કરો હાલ ફોન. હાલ બંધ કરી દઈશું. કેમ લાઈટ ફેમિલી ગયો કઈ વાંધો નહીં. ચાલો હા, હવે તમને આખી ફાઇલ દેખાય છે ને? તો કેટલાક મુદ્દા આમાં સરસ રીતે આપણે સમજાયેલા છે, તો એ જોઈ લઈએ. તો રાજપૂતાનો ગુણો કરીને એવું લખો ભાઈ, રાજપૂતાના ગુણો એ લખો. તમને કદાચ મોટી ફાઇલ કરીએ એટલે હવે દેખાય ને? હવે કમ્પ્લીટ ભાઈ ઓનલાઈન વાળા? હા, તો બસ રાજપૂતાના ગુણો એ મુદ્દાઓ લખી કાઢો અને પરીક્ષામાં 100% પૂછાય છે કે રાજપૂતાના ગુણો વિશે લખો. તો કે ભાઈ રાજપૂતો કેવા હતા? તો બહાદુર હતા, ટેકીલા હતા, વચનના પાલક હતા, ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, શરણાર્થીઓના રક્ષણહાર અને ધર્મ અને સંસ્કૃતિ માટે યુદ્ધ કરતા હતા, નીડર હતા, બહાદુર હતા, સામે સાથે લડતા, અધર્મ આચરતા નહીં. ઓકે, એના પછી રાજપૂતાણીઓના ગુણો વિશે લખવાનું, પછી આપણે મુદ્દો ચલાવીએ આગળ. બરાબર, આ રાજપૂતાણીઓના ગુણો વિશે છે, એ પણ સતીત્વ હતા. હવે ઘણીવાર તમને વિકલ્પમાં કેવું આવ્યું હોય કે ભાઈ રાજપૂતોના ગુણો વિશે નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી? એમાં એવું હોય કે અધર્મ આચરતા, રાજપૂતો અધર્મ આચરતા, તો અધર્મ આચરતા ભાઈ ના, તો એ વિધાન ખોટું આવે. સત્ય, વીરત્વ જેવા ઉમદા ગુણો ધરાવતા હતા. ભાઈ જે વિદ્યાર્થીઓ જોડાય ને, એ તમે તમારે તમારો ચહેરો દેખાય છે, સ્ક્રીનશોટ રાખજો. કોણ કોણ જોડાયું છે મને, બરાબર? અત્યારે મારી સામે ફક્ત મોબાઈલમાં બે દેખાય છે.
એક કાર્તિબેન છે, મોહમ્મદ રજા એટલે કે હલીમા ફાતિમા, સહર, દિનર, મહિમા છે, કાજલ છે, અકીલા છે. ઓકે, લખી રહ્યા? ભાઈ આટલા લખી રહ્યા. રાજપૂતાના ગુણો અને રાજપૂતાના ગુણો બે વસ્તુ આપણે અત્યારે લખવાની છે. 9 મુદ્દો આપણે ચલાવીએ આગળ. ઓનલાઈન વાળા છે કે 9 વાગ્યા સુધી રજો પાછા, બરાબર? હવે ઘરે બેસીને મેળ નહીં આવે, હવે ભણવાનું ચાલુ થઈ ગયું પાછું. તમે નહીં હશો તો નહીં જોડાય તો અહીંયા મારા 9 વાગે તો ક્લાસ ચાલુ, સામે વિદ્યાર્થીઓ બેઠા જ છે, એટલે તમે પણ એનો ખાસ લાભ લેજો, નહીં તો પાછળ પડશો તમે અભ્યાસમાં. હા, 9 વાગે પછી ભણાવો તમે? ના 9 વાગે પછી નહીં, એક જ ક્લાસ ઓનલાઈન વાળો. પણ તમે એવું હોય ને તો હવે શાળામાં આવવાનું રાખો, જે ગામના છે તે. શાળામાં જ આવવાનું કહો. તો 9 વાગે તો શેરી શિક્ષણમાં જઈ તમારા મને લાગે છે. ઓકે, ચલો હવે આગળ ભણીએ. તો આ 9 જે આપણે કે 7મી સદીનો અંત થઈ ગયો, એ અંતના અંદર ભારતમાં સામંતશાહી શક્તિઓ, એટલે કે એક જ રાજા હતો ઉત્તર ભારતમાં. કયો રાજા હતો ખ્યાલ છે કોઈને? આપણે આગળ બોલો. વેરી ગુડ, હર્ષવર્ધન. ભારતમાં હર્ષવર્ધન હતો, બરાબર. તો હર્ષવર્ધનના પછી એમાં શું થયું કે નાના નાના ટુકડાઓ બની ગયા, એટલે કેવી શક્તિનો ઉદ્ભવ થયો તો સામંતશાહી. સામંતશાહી એટલે કે હર્ષવર્ધને અમુક વિસ્તારમાં એને સામંતો મૂક્યા હતા. એ સામંતોનો શું થાય કે મહેસૂલ ઉઘરાવવાનું, પૈસા ઉઘરાવવાની જગ્યાએ. હવે હર્ષવર્ધનનું મૃત્યુ થઈ ગયું એટલે એ લોકો જે છે શું થઈ ગયા? સામંતશાહી એટલે કે એ સ્વતંત્ર થઈ ગયા. એમને પોતાનું રાજ્ય સ્થાપી લીધું નાના નાના ટુકડામાં. જે જગ્યાએ પોતે ત્યાં હતા એ જગ્યાએ પોતાનું નવું રાજ્ય વસાવ્યું, એટલે એને આપણે સામંતશાહી કહેવામાં આવે છે. સામંતો સ્વતંત્ર થઈ ગયા એટલે સામંતશાહી કહેવામાં આવે છે. એટલે અનેક આવા નાના રાજ્યો બન્યા. તો અહીંયા મધ્યયુગ કોને કહેવામાં આવે? મોટા અક્ષરથી રેડ અક્ષરથી તમને લખ્યું છે. મહિમા બગાસુ કેમ આવે છે? ઉત્તર સર બોલે. હા, તો મધ્યયુગ એને કહેવામાં આવે કે રાજપૂત વંશનો જે ઉદય થયો, રાજપૂત વંશ જે નવો આવ્યો એને આપણે મધ્યયુગ કહેવામાં આવે છે. ચલો આગળ જોઈએ. ઓકે, આ નકશો તમારી સામે દેખાય છે. પછી આપણે એના વિશે એક એક રાજ્ય વિશે જોઈશું. કયા કયા વંશો તરીકે અમે તમારા ટુકડામાં વહેંચાઈ ગયા. દાખલા તરીકે જેનું કુટુંબ હોય એ કુટુંબ પરથી એ રાજાનો વંશ બની ગયો. તો એમાં કયા? તો કે પહેલું કયું છે? ગુર્જર. પછી પ્રતિહાર. પછી શું છે? ગઢવાલ, બુંદેલખંડ, જેચા ગ્રુપની, માળવા, અનિલવાડ, પાટણ, દાહોદ, શાકંભરી, ભીલ, આ બધા રાજ્યો અસ્તિત્વમાં આવ્યા. અહીંયા નકશામાં દેખાય છે. અહીંયા કયું આવ્યું? મારી જે ઓગળી જે છે તે ચલો જેના પેનલું અહીંયા બુંદેલખંડ. શું છે? બુંદેલખંડ. અહીંયા જે છે એ કનોજ, ત્યારબાદ અહીંયા માળવા, અહીંયા દાહોદ, પછી અહીંયા રાજસ્થાન, અહીંયા આપણે ગુજરાતમાં કહેવામાં આવે છે અનિલવાડ, પાટણ. કનોજના અંદર આ કનોજમાં કયું રાજ્ય હતું? ગઢવાલનું રાજ્ય હતું. પછી બુંદેલખંડના ચંદેલો, એટલે બુંદેલખંડમાં જે છે એ ચંદેલો રાજ્યનું વંશ હતું. ધ્યાન રાખજો. બુંદેલખંડ લખાવું છું એટલે ચિંતા કરો, પહેલા સમજી લઈએ. બુંદેલખંડના અંદર ચંદેલો વંશનું રાજ્ય હતું. માળવાના અંદર એટલે માળવા અહીંયા તમને દેખાય છે પરમાર રાજ્ય. તો પરમાર વંશના રાજા. અને ઈલવાડમાં તો ચૌલુક્ય, બરાબર. ત્યારબાદ દાહલ, દાહલ નીચે લખેલું છે
ચેદી રાજ્ય, શાકંભરીનું ચૌહાણ રાજ્ય, દક્ષિણ રાજસ્થાન ગોહિલ રાજ્ય. આ રાજ્ય ચલો હવે આ યાદ રાખવું આપણા માટે થોડું કઠિન છે, પણ આપણે યાદ રાખવું જ પડશે. તો એવું તમને એક એક વિષય લખાવું. તો હું ઓનલાઈન નહીં હવે બે ભાગ આ રીતે પાડી દો કે ઉત્તર ભારત, આ યાદ રાખવાનું ખાસ કે ઉત્તર ભારત આટલી વસ્તુ લખવાની છે અને યાદ રાખવાની છે. તમે સમજાવો, એક બાજુ રાજ્ય લખો અને એક બાજુ વંશ લખો. એક બાજુ રાજ્ય લખો અને એક બાજુ વંશ લખો. એમાં કનોજ, તો પહેલા કનોજમાં કોનું રાજ્ય કયા વંશનું? તો ગઢવાલ. યાદ પણ રાખવાનું છે, લખવાનું છે. કનોજમાં કયા વંશનું? તો ગઢવાલ વંશનું. બુંદેલખંડમાં કોનું? તો ચંદેલોનું. માળવામાં કોણ? તો પરમાર. અને હીરવાડમાં કોણ? તો ચૌલુક્ય એટલે કે સોલંકી વંશ. આ બધા નાના નાના હર્ષવર્ધનના પછી ઉત્તર ભારતમાં શાસકો થઈ ગયા. તો લખો તમે જે રીતે અહીંયા શું છે એ રીતે તમે ટૂંકમાં લખો, જેથી તમને યાદ રહેશે. બધાને તમારે શીખવો વાંચવાનું કે ભાઈ કનોજમાં તો કોણ? તો ગઢવાલ. તદ્દન મગજમાં આવવું જોઈએ. કનોજમાં કોનું વંશ? તો ગઢવાલ વંશ. બુંદેલખંડમાં કોણ? તો ચંદેલો. માળવાનું કોણ? તો પરમાર. પછી આપણે તમને 10 પ્રશ્નો ઘરેથી ગૃહ કાર્યમાં આપીશું. બરાબર? લખી દે આટલું. સર બાકી ઓકે ઓકે લખો લખો, શાંતિ લખો. કઈ વાંધો નહીં, આપણે ધીરે ધીરે ચાલશે, પણ આપણે વ્યવસ્થિત બધાને સમજ પડે એવી રીતે. કારણ કે સામાજિક વિજ્ઞાન જે છે એકદમ યાદ રાખજો. એકવાર સાહેબ ભણાવ્યું તમે ખાલી સાંભળી રાખ્યું એનાથી યાદ નહીં રહે. એના એક વચન કરવું પડશે. દક્ષિણ ભારતમાં લખવાનું? ના, હાલ નહીં. દક્ષિણ ભારતમાં હાલ નહીં. બરાબર? અત્યારે તો ઉત્તર ભારતનું જ આપણે વંશ વિશે ભણીએ છીએ. હજી નીચે એક બે છે એ લખવાનું છે. બરાબર? દાહોદ તો ચેદી રાજ્ય, શાકંભરી તો ચૌહાણ અને રાજસ્થાન તો ગોહિલ. આ નીચેના મુદ્દા એટલા ઉત્તર ભારતના લખો. પછી આપણે એક રાજ્ય વિશે પણ લખવાનું છે. શાકંભરી તો ચૌહાણ, દક્ષિણ રાજસ્થાન તો ગોહિલ. લખી સાહેબ. સાહેબ લખવાનું. આ તો લખો લખો શાંતિથી. એટલે સામે બેઠા એમને પણ લખવાનું છે. 9 વાગ્યા સુધી આપણો ક્લાસ હશે. ખ્યાલ આવ્યો ને ભાઈ? ઓનલાઈન વાળા 9 વાગ્યા સુધી ફરજિયાત દરેકે જોડાઈ રહેવાનું. હા સર. આ તો શું છે, અમુક વિદ્યાર્થીઓ કેવા છે કે થોડી વાર આવે અને સ્ક્રીનશોટમાં કે સાહેબે ગમે તે જોઈ લીધા ચહેરા એટલે પછી જતા રહીએ. લેફ્ટ એમ ના ચાલે. 8 વાગે થી 9 વાગ્યાનો ક્લાસ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી જોડાઈ રહેવાનું. નુકસાન જો હવે નુકસાન કોને જશે કે જે ઓનલાઈન શિક્ષણ મેળવતા એમને થશે. તમે જો નહીં જોડાવો તો, કારણ કે સામે વાળા તો 1 કલાક ભણશે તો જ્યારે રિઝલ્ટ આવશે, ટેસ્ટ આવશે, એમના કરતા તમારા ઓછા માર્કિંગ આવશે. એટલે યાદ રાખજો 1 કલાક જોડાઈ રહેવાનું. ભણવા જવાનું કીધું કે 9 વાગે પછી જવાનું. ગામમાં જો ભણવાનું શહેરી શિક્ષણમાં 9 વાગે પછી એમાં તમે ગણિત કેવું ભણવાનું.
આ ચોમાસાનું છે એટલે પ્રશ્ન. ચાલો લખાઈ ગયો બધાને? હવે આપણે સમજીએ. તમને મુદ્દા લખાઈ તો એમાં પહેલો મુદ્દો શું છે કે ગઢવાલ રાજ્યની સ્થાપના કોને કરી? ચંદ્રદેવે કરી. કોને કરી? ચંદ્રદેવે કરી. પછી આ રાજાએ શું કર્યું? એને રાજધાની બનાવી. રાજધાની એટલે કે મુખ્ય કેન્દ્ર. એટલે રાજધાની કહેવાય. અને એમાં કઈ રાજધાની બનાવી? કનોજ અને કાશી. આ બે રાજધાની ગઢવાલની હતી. ગઢવાલની રાજધાની કનોજ અને કાશી બે. આ જે ચિત્ર જે છે ચંદ્રદેવ છે. આ જે છે એ ચંદ્રદેવ છે. લખવાનું છે ના હાલ લખવા સમજવાનું. આ સમજવાનું. આ સમજો. જો અહીંયા પણ તમને ચિત્ર બતાવ્યું છે કે કાશી અને કનોજ ક્યાં? અમુક વાર શું થાય છે કે આપણે પરીક્ષામાં તમને નકશો આપવામાં આવે અને એમાં તમારે સ્થળ બતાવવાના. એટલે અહીંયા તમે યાદ રાખો કે જ્યારે તમને કાશી અને કનોજ જે ગઢવાલની રાજધાનીઓ છે બે, તો કેવા બતાવશો? તો કે અહીંયા જો બતાવી દો. આ દેખાય ને ઉત્તર ભારતના ઉપરની બાજુ ત્યાં તમારે પહેલા કાશી લખવાનું અને આ બાજુ કનોજ લખવાનું. ઓકે ચલો આગળ. આગળનો મુદ્દો એવો છે કે બીજા નંબરમાં ગઢવાલ રાજ્યની વાત પૂરી થયા પછી હવે કઈ વાત આવી? ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય. હવે ચંદેલોનું બુંદેલખંડ રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? જેજાગ ભુક્તિ. આશા લખજો કે જેજાગ ભુક્તિ આ પાછળથી કોના નામ ઉપરથી છે કે ચંદેલોનું બુંદેલખંડ રાજ્યનું નામ જે છે એ પાછળથી જેજાગ ભુક્તિ નામ ઓળખાયું. હવે આ બુંદેલખંડ રાજ્યમાં કયા કયા રાજાઓ થઈ ગયા? ગઢવાલનો કે ચંદ્રદેવ હતો પણ બુંદેલખંડના રાજાઓ થઈ ગયા યશોવર્મા, કીર્તિવર્મા અને પરમહીરદેવ પરમાર વગેરે મહાન શાસકો થઈ ગયા. બુંદેલખંડમાં કયા કયા રાજાઓ થઈ ગયા? યશોવર્મા, કીર્તિવર્મા, પરમહીરદેવ વગેરે મહાન શાસકો થઈ ગયા. ચલો હવે એમાં મુખ્ય નગરો કયા કયા હતા? ખજુરાહો. બુંદેલખંડમાં મુખ્ય નગરો કયા કયા હતા? આ પ્રશ્નનો જવાબ આપણને એક તો ખજુરાહો, કાલિંજર આવશે. કાલિંજર સામાન્ય ધ્યાન રાખજો. કાલિંજર આમ શબ્દ આવશે. કાલિંજર. ત્યારબાદ મહોબા. મંદિરો ઓકે મુખ્ય નગરો હતા. તો ફરીથી યાદ રાખો કે બુંદેલખંડમાં કયા કયા રાજ્યો અહીંયા તમને ચિત્રમાં પણ આપેલું છે કે ખજુરાહો અહીંયા છે, કાલિંજર અહીંયા છે, મહોબા અહીંયા છે. આ પણ એક તમને ચિત્ર બતાવ્યું છે કે એ લોકો કેવા હતા કે એ બોધકામના શોખીન હતા. બુંદેલખંડ એ લોકોએ ભારતના અંદર મોટા મોટા બોધકામો કર્યા છે. આ મંદિરો આજે પણ છે. કોના સમયમાં? કે બુંદેલખંડ રાજ્યમાં. કયા વંશવાળા? તો ખજુરાહો. ખજુરાહો તેના ભવ્ય મંદિરના કારણે તીર્થ સ્થાન બન્યું છે. આપણે આટલા સુધી જ ફરીથી તમને અમુક જે મુદ્દા જે છે એ ચેક કરી લઈએ આપણે. છે ને વિડિયો એટલે બધા ટાઈપ અડધો તો પ્રકરણ પણ ઓનલાઈન ભરી તા ભરી. ચલો હવે લખો ગઢવાલ રાજ્યમાં આપણે જે ભણ્યા
એનું ટૂંકમાં લખી દો કે એના સ્થાપક ચંદ્રદેવ હતા, એની રાજધાની કનોજ અને કાશી હતી, એમાં મહાન શાસકો થઈ ગયા મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર. એક પ્રશ્ન જો બાકી થોડી ચીજ જોઈ સારા કાઢી જબ લખે ને એમ ગઢવાલ, તો હવે શું કરવાનું, એક બ્લેક પેન નાખવાની હોય. આ જેમ કાળું અક્ષર છે ગઢવાલ વચ્ચે મોટું પાડે એમ દેખાય ને, બ્લેક પેન થી પાડવાનું. તમારું લખ હા બધું નહીં આ મુખ્ય ટોપિક કેવો ગયો મસ્ત દેખાય છે અલગ, તો આ ગઢવાલ વચ્ચે તો અલગ લીધું છે, તો આ જે છે તમારું બ્લેક લખવાનું. तुम्ही अशी वही हरी मंत्री सोई नामू हमें 4 जन में जात में ગઢવાલ વંશની વિશેષતા શું હતી કે એ મોહમ્મદ ગજની મતલબ કે साहब लखवानुमा આ તો લખવાનું છે, જે મેં મુદ્દા કીધા એ તો લખવાનું છે. લખવાનું તો હવે પેન તૈયારી જ રાખવાની, બરાબર? જે જે કહીએ એ લખવાનું છે. મહાન શાસકોની વાત કરી મદનચંદ્ર અને ગોવિંદચંદ્ર, એની વિશેષતા શું હતી? બસ આ મોહમ્મદ ગજનીના આક્રમણને અટકાવ્યું, અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કર્યો. આ રાજાઓએ, ગઢવાલ વંશના રાજાઓએ આ વિશેષતા હતી. જેટલું લખાણ લખશો એટલા અક્ષરો પર તમારા અક્ષરો તો 1.5 વર્ષથી કોઈ સુધર્યા નથી. એટલા માટે મુદ્દા વ્યવસ્થિત લખાવવા પડે. ના લખવાનું આજે મને લખી હા કેટલું ને લખવાનું આ ઉત્તર ભાગ બરાબર લખ્યો અને આ દક્ષિણ ભાગ નીચે વધો નથી. ચંદ્રવંશ લખવાનો, આજે ટોપિક પાડવાનો. બોલો શું ચંદેલવંશ લખવાનું. હા ચંદેલવંશ વિશે આપણે ભણાઈ દીધું છે, તો એ આપણે લખીએ છીએ. ચલો તો ગઢવાલ વંશ વિશે ચંદ્રવંશ વાક્ય આ તો લખવાનું છે. એ તો આજે આ લાસ્ટ છે ચંદેલવંશ. આટલું જ આપણે ભણાય છે ચંદેલવંશ સુધી, એટલું લખી દો છે. ગઢવાલ વંશ ચંદેલવંશ सऊद भाई हिदायतुल्लाह, लकीबेन और आरतीबेन, लकी, जलाल, काजल। સ્થાપક તો પરમદેવ મહાન સ્થાપક તો ખજુરાહો, કાલિંજર અને મહોબા. એમાં બીજા કયા કયા શાસકો થઈ ગયા? યશોવર્મા, કીર્તિવર્મા અને પરમદેવ પરમા. આજે મુદ્દાઓ લખ્યા ઘેર ફરજિયાત વાંચજો પાછા. લખવાનું છે ને, ચંદેલવંશ વિશે લખવાનું છે. ચંદેલવંશ વિશે લખવાનું છે. સ્થાપક કોણ? મહાન સ્થાપકો કયા કયા અને મહાન શાસકો કયા કયા થઈ ગયા એ લખવાનું છે. બસ આટલા સુધી લખવાનું છે. સ્થાપક, મહાન સ્થાપત્યો અને મહાન શાસકો. સોરી પૂછે ભેગું તો બધું સોરી પૂછે ચંદ્રવંશ લો ચાલો કાઢજો. ઓકે ઓકે બધાને લખવા દો. સાહેબ 11 વાગે ક્લાસ લેવાનો. 11 વાગે કોણ છે? 11 વાગે હું જોઈ 11 વાગે આજે હા સંજય સાહેબ તો લેવાનો છે. સંજય સાહેબ લેશે જ. સંજય સાહેબ બધા જોઈન કરજો. હા બેન તું હવે સ્કૂલ આઈન
ये बहुत प्यारा તમે સ્વભાવ કરો છો મસ્ત કાયદો તમે સામાજિક વિજ્ઞાનનો ચોપડો ના લાયા હોય ને આજ હાલ તમે ગમે તે લેસનમાં કે એમાં લખ્યું તો ઘરે ચોપડો બનાવી દે સામાજિકનો બરાબર ને તમે સામાજિક હા જ્યારે ના હોય ને તો સરસ અક્ષરથી તમે ઘરે જઈને વ્યવસ્થિત બનાવી દેજો કેટલા લખાઈ દો મુજી કરો સામે બેઠા અને ઓનલાઈન વાળા ઓકે ઓનલાઈન વાળા જયાબેન ઓકે તમારે છે ને રોડ પગે રોડ કઈ એમાં ઓનલાઈન સુવિધા ઉપર આવે છે આપણે હાથ કરવો હોય ને તો ઉપર એક આ તમે દફતર મૂકી અને થોડી વાર થઈને રેસ્ટ કરી નાખો જાઓ જાઓ હમણાં ચાલશે માના આજે 10 મિનિટ વાર છે 9 વાગે ક્લાસ પૂરો થાય 10 મિનિટ વાર બરાબર લખાઈ દે તમારે ઓનલાઈન વાળા લખાઈ ને હા સર ઓકે ચાલો હવે આપણો ક્લાસ અહીંયા જો તો આજે આપણે મૂકી દો શું શું શીખ્યા એ ફરીવાર એક થોડું રિપીટ કરી લઈએ તો રાજપૂતી વિશે જોયું તો રાજપૂતી વિશે છે સમલેશ સાતમી સદીની શરૂઆતમાં ઉત્તર ભારતમાં હર્ષવર્ધન અને દક્ષિણ ભારતમાં પુલકેશી બીજાનું અવસાન થયું એ 700 થી 1200 વચ્ચેના સમયગાળાને આપણે કયો વર્ગ કહીએ છીએ રાજપૂત યુગ સાંભળે જે શીખ્યા 700 થી 1200 વચ્ચે 500 વર્ષના સમયગાળાને રાજપૂત કહેવાય રાજપૂતોના ગુણો એ વિશે આપણે જોયું પછી રાજપૂતાના ગુણો પછી ઉત્તર ભારતમાં કયા કયા વંશ થઈ ગયા એની વાત કરી અને બે વંશ વિશે ભણ્યા કયા ગઢવાલ વંશ ચંદેલ વંશ આ બે વંશ વિશે આપણે ભણ્યા ઓકે તો હું તમને પછી સમય પૂરો થઈ ગયો તો 5 પ્રશ્નો આપણે લખવા આપવાના હતા બરાબર તો કદાચ ઓનલાઈન વાળાને હું ગ્રુપમાં મૂકું છું બાકીના તો અહીંયા લખાવું છું ઓનલાઈન વાળા હું ગ્રુપમાં મૂકું છું બરાબર તો એ પ્રશ્નો જે અત્યારે ચલા ને એમાંથી તમારે જવાબો લખવાના છે એ મુદ્દામાંથી જોઈ બરાબર કારણ કે સમય આપણે 9 વાગે એટલે તમને ગ્રુપમાં મૂકું છું ગમે ત્યારે અને ઓનલાઈન અહીંયા સામે બેઠા છે લખાઈ દઉં છું ચલો તો ધીરે ધીરે હવે તમે તમારા ક્લાસમાંથી આપણને ક્લાસ પૂરો થાય છે નીચે જે રેડ કલરનું જે લીવ જે નીચે આપેલું છે એનાથી તમે નીકળી શકો છો બરાબર ચલો તો ક્લાસ અહીંયા પૂરો કરીએ છીએ આપણે તો ધીમું ગેસ કર यार ऑफलाइन में ऑफलाइन ऑफलाइन हो जाओ ऑफलाइन तो दिखाई तो नहीं
दूध पत्ता ऊपर लटकता है उसमें बड़ा बेटू बोला दुख कौन है? આ હાથનું મોટું પાટ છું. લાઈન વાળા ધીરે ધીરે નીકળી જાવ એ લખવાના થાતી ને થાતે ઠંડી. શંકર તારી આવી ગયું. હજી સુધી કોઈ લખ્યું નહીં હોય તો બે મિનિટ જોશો. કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? ઓટો મારો. આટલા પ્રશ્નો એટલે એ લોકો જવાબ પર લખે. ઓટલા ખાતા નહીં આવે તમે ચાલુ હા આલિયા હાલા પિલ્લા એ પાંચ પ્રશ્નો જવાબ તમારે જે છે એ સોપી તમે 10 મિનિટ જાવ થોડી વાર વેસ્ટ કરો. પાંચ પ્રશ્નો લખાઈ જાય એ વિદ્યાર્થીઓ પછી ધીરે ધીરે તમારે અને આ પાંચ પ્રશ્નો જે છે કેટલા જોડે WhatsApp છે તો તમારે WhatsApp ગ્રુપમાં નહીં મૂકવાનું કોઈ પણ ગ્રુપ કાઢી લેવા તમારા ગ્રુપમાં નહીં મૂકવાનું હવે દાખલા કે મારો નંબર અંદર છે યાદ છે મારો નંબર છે ને મારો ગ્રુપમાં હશે નંબર ગ્રુપમાં છે એટલે ગ્રુપમાં મારો નંબર વધી ગઈ એટલે સીધો મેસેજ કરવાનો તમે જે ગ્રુપ કાઢી લખો मतलब कि सीधो ग्रुप में नहीं करो ये सातवां नंबर का क्लास में जो तुम ये और इधर से और फोटो है नीचे ताला लगे है
આ પ્રશ્નો યાદ કરી લ્યો આ જે હું તમને પ્રશ્નો લઈ એમાંથી હું ટેસ્ટ લઈશ બરાબર ને બીજે આવશે ને ટેસ્ટ ક્વિઝ તો આવશે પાર્ટ તમને ક્વિઝ તો અહીંયા રમાડીશ ટેબ્લેટ ને મોબાઈલ હોય જ્યારે ક્વિઝ રમાડતા ત્યારે કહીએ ત્યારે તમે મોબાઈલ લઈને આવજો જ્યારે ક્વિઝ રમવાની થાય કે આપણે ક્વિઝ રમીએ તો મોબાઈલ લઈને આવજો એટલે તમને ગ્રુપમાં મૂકીશું એક રીતે તમને ક્વિઝ રમાડીશું તમે પ્રશ્નો જવાબ આપશો સીધું રિઝલ્ટ અહીંયા જોવા મળશે કોને ખોટું પડ્યો તમે મોબાઈલમાં આપજો રિઝલ્ટ અહીંયા જોવા મળશે ઓનલાઈન જીત્યું એવું પછી મોબાઈલમાં આપણે કરીશું લખાઈ રહી જાય ચલે દફતર મૂકી દેવાનું